કેમ જો મારા વાલેડાઓ મજામાં? હું છું આપનો વાલેડાઓ સુરેશ પ્રજાપતિ અને અત્યારે પહોંચી ગયો છું ઢાંક ગામમાં સિદ્ધિવિનાયક મંદિરે. મિત્રો, આ મંદિરે દુનિયાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે. દેશ વિદેશથી અહીંયા લોકો ટપાલ લખીને મોકલતા હોય છે. જો તમારા ઘરમાં કોઈ પણ સુખ શાંતિ તમારે માંગવી હોય, મનોકામના જે પણ માંગવી હોય, દીકરા દીકરીના જન્મ ન થતા હોય, સગાઈ ન થતી હોય, મેરેજ ન થતા હોય, કામ ધંધા ના ચાલતા હોય, ઘરમાં બીમારી રહેતી હોય, એક કોરો કાગળ લેવાનો છે. કાગળમાં તમારે જે પણ મનોકામના માંગવી હોય એ લખી નાખવાની, પછી ટપાલમાં પોસ્ટ કરી અને આ ઉપલેટાથી 20 કિલોમીટરના અંતરે ઢાંક ગામ આવેલું છે, જ્યાં તમે આ સિદ્ધિવિનાયક મંદિરના નામથી એક તમે ટપાલ લખીને અહીંયા પોસ્ટ કરી દેશો એટલે અહીંયા આવી જાય છે ટપાલ, અને ગણપતિ દાદાના મંદિરે અહીંયા મૂકી દેવામાં આવે છે અને તમે જે પણ મનોકામના માંગી હશે એ મનોકામના પૂર્ણ થાય છે એવી અહીંયા શ્રદ્ધાળુઓનું કહેવું છે. અને અહીંયા તો દરરોજ ઘણા બધા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. આ દુનિયાનું એક એવું મંદિર છે કે જ્યાં માત્ર પોસ્ટ દ્વારા કે ટપાલ દ્વારા જ તમારી મનોકામના પૂર્ણ થતી હોય છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરી તમે પણ જ્યારે સૌરાષ્ટ્રમાં આવો ત્યારે રૂબરૂ દર્શન કરવા માટે આવજો. ઉપલેટાથી માત્ર 20 કિલોમીટરના અંતરે ઢાંક ગામને જ્યાં સિદ્ધિવિનાયક દાદાનું મંદિર આવેલું છે.